કેમ છો મિત્રો? મજામાં? હું આશા રાખું તમે મિત્રો મજામાં આવીશો. તો મિત્રો બધાને જય માતાજી મિત્રો. તો મિત્રો મસ્ત મજાની હાંજ પડી ગઈ છે. ફિલહાલ 7:30 વાગી રહ્યા છે. અને મિત્રો આ વ્લોગ જરૂર જોજો, કેમ કે આ વ્લોગ આપણે ફુલેકામાંથી ઉતરવાનો છે. કેમ કે એક અમારે રિલેશનમાં છે, ત્યાં એક ફુલેકું છે મિત્રો, ત્યાં આપણે અત્યારે જવાનું છે મિત્રો. તો મસ્ત મજાની હાંજ છે અને આપણે ત્યાં જઈ રહ્યા છીએ ફુલેકામાં મિત્રો. અને વ્લોગ આપણે ઘરેથી સ્ટાર્ટ કર્યો હોય, આપણી વાડીએથી સ્ટાર્ટ કર્યો હોય. અને અત્યારે હું એકદમ આપણી પીપર નીચે બેઠો હોઉં, કેમ કે આપણા વ્લોગ જોતા એને ખબર જ છે આપણે પીપર છે, જો તમે જોઈ શકો છો. અને જો ઓલા કૂતરા રહ્યા ને, જો બા જે છે કલુડિયા આપણા. તો મિત્રો આ વ્લોગ જોવાનું ચૂકતા નહીં, બહુ મજા આવશે વ્લોગમાં. કેમ કે આપણે આગળ જાવી કેવી મજા આવે તમને બતાવું. હું પણ મોજ લઉં, તમે પણ મોજ લો, તમને પણ લેવડાવું. તો મિત્રો વ્લોગમાં જરૂર કન્ટિન્યુ રહેજો અને બહુ મજા આવશે મિત્રો. અને અત્યારે લાઇટ હજી ગઈ નથી આપણે વાડીની, અને લાઇટ હજી શું કે પાણી વળવાની જીરામ ચાલુ છે મિત્રો. અને નવા આવ્યા છે વ્લોગમાં, એને ખબર નહીં હોય, કેમ કે આગલા વ્લોગ જોતા આવજો મિત્રો જે નવા આવ્યા હોય એને. અને ભાઈને સબસ્ક્રાઈબ, તો મિત્રો શેર, કમેન્ટ, લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આપણી ચેનલ. બહુ મજા આવશે તમને મિત્રો આપણા વ્લોગ જોવાની મિત્રો. અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ લગ્નમાં. તો તમને મેં વાત કરી હતી ફુલેકામાં જઈ રહ્યા છીએ. લગ્ન એટલે ફુલેકામાં બસ લગ્ન બોલે. તો મિત્રો હવે અમારી સાથે બીજા પણ અમારા ફેમિલી લોકો આવી રહ્યા છે. ત્યાં અમિતભાઈ, અને આગલા વ્લોગ જોતા છે ખબર છે અમિતભાઈ કોણ છે, આપણા ભાઈ છે મિત્રો. તો મિત્રો તમને બીજા ભેગા પણ વિઝિટ થોડુંક કરાવું અમારી સાથે કોણ કોણ આવી રહ્યું છે. અને તમે વ્લોગ જોવાનું જરૂર ભૂલતા નહીં મિત્રો, બહુ મજા આવશે. કેમ કે આજ ફુલેકાનો વ્લોગ ઉતારવાનો અને ફૂલ વ્લોગ ઉતારવાનો છે મિત્રો, એટલે બહુ મજા આવશે મિત્રો. તો વ્લોગમાં કન્ટિન્યુ જરૂર રહેજો. અને ભાઈને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને બહુ મજા આવે, શેર કરી વાળજો આપણે, એમાં કાંઈ વાંધો નથી. તો ચાલો મિત્રો આગળ બતાવું કોણ કોણ સાથે આવી રહ્યા છે. અને પછી આપણે મળીને જઈને ક્યાં ફુલેકામાં જઈને મિત્રો. તો ચાલો મિત્રો ઘડીક માટે વીરા. અમારે જો અમારી સાથે કોણ આવી રહ્યું છે, અમારા મોમ, ધીસ ઇઝ માય મોમ. તમે હું જેકેટ કાઢો તો જેકેટ બીજું પહેરવું છે એવું છે, એવું બધું સારું જ લાગે. તો મિત્રો અમારા મોમ પણ સાથે આવી રહ્યા છે મેરેજમાં. અને એમને વ્લોગમાં ઓછા લઉં છું, કેમ કે કામમાં જ હોય એટલે બહુ વ્લોગમાં લેતો નથી. તમે ક્યાં જઈ રહ્યા છો? ક્યાં ગણે? ફુલેકામ. હા, હમણાં મારે લગ્ન જ બોલાઈ ગયું હતું. એટલે અમારે મિત્રો અવાજ લગ્ન જ બોલ્યો. હા, મેરેજમાં જઈએ છીએ. બધી ભાષા આવડો આપણે મોમને. તો ક્યાં જઈ રહ્યા છો? બાજુનું ગામમાં જ છે ને, સમજાઈ ગયું. તો મિત્રો કેવો મસ્ત મજાના જો અમારા મોમ તૈયાર થઈ ગયા છે. મોમ તમે જોવો ને ખેતરમાં કામ કરતા હોય તો આપણે એમ થાય બહુ. તો તમે જો કેવા મસ્ત એકદમ લાઈટ મારે, અને પ્લસ મોઢું કેટલું ચમકી રહ્યું તમે જુઓ. ચમકી રહ્યો ને એટલે મેરેજમાં જવા હારા ચમકી જાય મોઢા, આમ જાણો. હા. વ્યવહાર સારું છે, હાલો વ્યવહાર કરવા.
હતું સ્કીમાં પાછા કરી લઈએ. તો મિત્રો એમાં એવું છે કે આપણી વાડીની ગામડું છે એ 3 કિલોમીટર દૂર છે, એટલે બાજુમાં જ થાય. અને મિત્રો ત્યાં આગળ પણ મહેમાન અને ઘણા બધા આવ્યા હોય ગેસ્ટ, અને ત્યાં આગળ પણ શું પછી મહેમાન તો માણસ હચવાતા હોય ને આપણે એમાં બધું ત્યાં બધું સેટલમેન્ટ થઈ જાય. પણ આ તો આપણે શું બાજુમાં જતા એટલે બધા એમ વ્યાયા ઘરે પાછા સવારે જઈશું આપણે મોર્નિંગમાં. તો મિત્રો મસ્ત મજાની બહુ મોજ આવી ફુલેકામાં અમને, અને આયોજન પણ બહુ જોરદાર નહોતું ને એકદમ સાધારણ મેરેજ હતા, અને બહુ મસ્ત મજાની મજા આવી. એ તો તમને આગળ મેં વ્લોગમાં બતાવી તે. અને પબ્લિક રિમૂવ પણ બહુ જાજુ. જો કહેવાનું ભૂલાઈ ગયું કે મિત્રો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂર કરજો. અને મિત્રો સબસ્ક્રાઈબ, શેર અને કમેન્ટ, લાઇક આવું તેવું બધું કરી વાળજો મિત્રો. કેમ કે તમારો ભાઈ એટલે તમારી હાટું અને મારી હાટું આવી મહેનત કરતો હોય તો મિત્રો તમારે સબસ્ક્રાઈબ કરવાનું જરૂર ભૂલતા નહીં, અને શેર જરૂર મિત્રો કરજો. અને મિત્રો અત્યારે એમાં એવું છે કે બધા અહીંયા સૂતા છે ને એટલે એના હિસાબે હું થોડુંક શાંતિથી બોલું છું મિત્રો. અને નકર તો ભાઈ તમને ખબર છે સ્પીડમાં બોલતા હોય. અને મિત્રો એમાં એવું છે કે અત્યારે હું 4 વાગ્યા ને રાતના, એટલે ભાઈ હળવું બોલાય. અને એકદમ મસ્ત મજાનું શાંત વાતાવરણ છે. તો મિત્રો મસ્ત મજા નવા વ્લોગમાં મળવી પાછા. ત્યાં સુધી વિરામ. જય માતાજી. અને વ્લોગ સારો લાગ્યો હોય તો કમેન્ટ અને શેર સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. તમારો ભાઈને પ્લીઝ સપોર્ટ મી.